દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ડીપીમાં ધડાકા સાથે આગ। આણંદમાં જલારામ મંદિર પાસે વીજ ડીપીમાં ધડાકા સાથે આગ લાગતા અફડાતફડી મચી। સદનસીબે કોઈ જાનહાનિ નથી। આણંદ શહેરમાં જલારામ મંદિર પાસે આવેલ વીજ ડીપીમાં આજરોજ સવારના સમયે એકાએક ધડાકો થયા બાદ આગ લાગી હતી, જેને પગલે અફડાતફડી મચી હતી। સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આણંદ શહેરમાં આવેલ જલારામ મંદિર નજીક MGVCL દ્વારા એક વીજ ડીપી મૂકવામાં આવી છે। આજરોજ સવારના સમયે આ વીજ ડીપી અને નજીકના થાંભલાના ઇલેક્ટ્રિક જોતા વીજ વાયરોમાં એકાએક ધડાકો સાથે આગ ભભૂકી ઉઠી હતી અને સતત 1 મિનિટ સુધી ડીપીમાં ધડાકો થતા રહ્યા હતા અને ધડાકાનો અવાજ સાંભળી આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા અને આગની આ ઘટનાને પગલે અફડાતફડી મચીને આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો। સવારનો સમય હોવાથી માર્ગ ઉપર લોકોની અવરજવર નહિવત હતી, જેને પગલે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આ ઘટનાની જાણ થતાની સાથે જ મધ્ય ગુજરાત વીજ લિમિટેડ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરીને સમારકામની કામગીરી કરી હતી।